નમસ્કાર મિત્રો, આપણે ચેપ્ટર નંબર 16ની અંદર નૈસર્ગિક સ્ત્રોતો અને ટકાઉ પ્રબંધન કે જેની અંદર 9 પ્રશ્નો આપણે પૂર્ણ કરેલા હતા. મિત્રો, 9મો પ્રશ્ન કંઈક એવો હતો કે પર્યાવરણ છે એનું આપણે કઈ રીતે સંરક્ષણ કરી શકીએ અને એના માટે આપણે અલગ અલગ ઉપાયો વિશે પણ આપણે વાત કરી હતી. આપણો 16.1 ટોપિક હતો એ આપણે પૂર્ણ થાય છે. એના પછી આવે છે 16.2 જંગલો અને વન્ય જીવન. મિત્રો, અહીં આપણે જંગલો વિશે પરિચિત થવાનું છે કે જંગલોનું મહત્વ શું છે, જંગલો આપણને કઈ રીતે લાભદાયક હોય છે. આ સિવાય એની અંદર જે જૈવ વિવિધતા આવે છે એ, અને એ સિવાય વન્ય જીવન એટલે કે જંગલ છે એનું આખું જીવન કઈ રીતે હોઈ શકે છે. તો આ તમામ બાબતો વિશે આપણે પરિચિત થવાનું છે. એમાં આપણે પ્રશ્ન નંબર 10ની શરૂઆત કરીએ છીએ. જૈવ વિવિધતા એટલે શું અને તેના સંરક્ષણના મુખ્ય ઉદ્દેશ્યો ક્યાં છે? તો મિત્રો, પહેલો શબ્દ બહુ અગત્યનો છે, જૈવ વિવિધતા. જૈવ એટલે કે કુદરતી અને વિવિધતા એટલે કે જે કાંઈ જુદાપણું હોય. તો જે આપણે કુદરતની અંદર અલગ અલગ વિવિધતા જોવા મળે છે, ખાસ કરીને અહીં આપણે પ્રાણીઓ અને વનસ્પતિઓ વિશે છે એ પરિચિત થવાનું છે અને એનું શા માટે સંરક્ષણ થવું જોઈએ અથવા એના મુખ્ય ઉદ્દેશ્યો ક્યાં છે એ વિશે આપણે જોવાનું છે. તો જંગલ એ જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ છે. વિશિષ્ટ સ્થળ એટલા માટે વાત કરી છે મિત્રો, કારણ કે જંગલોની અંદર તમામ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થતો હોય. જૈવ વિવિધતાનો એક આધાર તે વિસ્તારમાં મળી આવનારી વિવિધ જાતિઓની સંખ્યા છે. એ આપણને ખ્યાલ છે મિત્રો કે જંગલોની અંદર ઘણી બધી જાતિઓ, ખાસ કરીને વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિઓમાં ઘણી બધી જાતિઓ જોવા મળશે. પ્રાણીઓ છે તો પ્રાણીઓની અંદર પણ ઘણી બધી અલગ અલગ જાતિ, પેટા જાતિ તમને જોવા મળશે. સજીવોના વિવિધ સ્વરૂપો જેમ કે જીવાણુઓ, બેક્ટેરિયા, ફૂગ, ત્રિઅંગી, સપુષ્પી વનસ્પતિ, સૂત્રકૃમિ, કીટકો, પક્ષીઓ, સરીસૃપ વગેરે અને તેની સંખ્યાને જૈવ વિવિધતા કહે છે. મિત્રો, અહીં જે વ્યાખ્યા તમને આપેલી છે એની અંદર તમામ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ છે એનો આપણે ઉલ્લેખ કરી શકીએ, જેમાં અલગ અલગ સ્વરૂપો આપ્યા છે સજીવોના. બેક્ટેરિયા છે, ફૂગ છે, ત્રિઅંગી એટલે કે ત્રણ અંગ વનસ્પતિમાં હોય, જેમ કે મૂળ, પ્રકાંડ અને પર્ણ. આ સિવાય સપુષ્પી વનસ્પતિઓ જે પુષ્પ ધારણ કરતી હોય. 9મા ધોરણમાં શબ્દ આવેલો છે આપણે મિત્રો કે જેમાં પુષ્પ ધારણ કરેલી હોય એવી વનસ્પતિઓ. સૂત્રકૃમિ. મિત્રો, સૂત્રકૃમિ એટલે કે ખાસ કરીને તાતણા જેવા કૃમિઓ હોય એને સૂત્રકૃમિ. ત્યાર પછી આપેલા છે કીટકો એટલે કે ખાસ કરીને માખી, મચ્છર, પતંગિયા એવા કોઈ પણ કીટક આવી શકે. પક્ષીઓ અને સરીસૃપ એટલે કે પેટે સરકીને ચાલનારા. તો આ તમામ પ્રકારના વનસ્પતિ અને પ્રાણી જાતો ભેગી મળે અને તેની સંખ્યા છે જેને આપણે જૈવ વિવિધતા કહે છે. વારસાગત જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન પ્રાકૃતિક સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ્યમાંનો એક છે. વારસાગત આપણને ખ્યાલ છે મિત્રો કે આપણે જે કુદરતી વિવિધતા છે એની વર્ષોથી સંરક્ષણ કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ખાસ કરીને આપણા કરતાં જે લોકો જંગલની અંદર રહેતા હોય છે એ લોકો જંગલ છે એટલે કે ત્યાંનું વન્ય જીવન છે અથવા અલગ અલગ વનસ્પતિ કે પ્રાણીઓ છે એનું વધુને વધુ સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરતા હોય છે, કારણ કે એમની જે આજીવિકા હોય છે, જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ એને જંગલમાંથી મળી આવતી હોય છે. આ સિવાય વાત કરીએ તો પ્રયોગો અને ક્ષેત્ર અભ્યાસથી આપણને જાણકારી મળે છે કે વિવિધતાનો નાશ થવાથી પરિસ્થિતિય સ્થાનીયતા પણ નાશ પામી શકે છે. મિત્રો, આના ઉપરના જો પ્રયોગો એટલે કે રિસર્ચ વર્ક થયેલા હોય અથવા જે તે વિસ્તારનો અભ્યાસ થયો હોય તો એના ઉપરથી ખ્યાલ આવે છે કે જો જૈવ વિવિધતાનો નાશ થશે તો આજુબાજુ જે સ્થાયિત્વ છે એટલે કે જ્યાં રહેતા પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, ત્યાંના સ્થાનિક લોકો છે એ તમામ છે એ ધીમે ધીમે એ નાશ પામી શકે છે. કારણ કે જો જંગલો જ નહીં હોય તો ત્યાં વનસ્પતિ પ્રાણીઓ રહી શકવાના નથી. એ સિવાય જે મનુષ્ય વસવાટ કરતા હોય આજુબાજુમાં એ પણ ત્યાં રહી શકતા નથી.
તો આ રીતે મિત્રો જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતાનો ખાસ કરીને સંરક્ષણ છે એ ખૂબ જ જરૂરી છે. જો એનું પૂરતી માત્રામાં સંરક્ષણ ન કરવામાં આવે તો ત્યાં વનસ્પતિ, પ્રાણીઓ અને તમામ સજીવો છે એ ધીમે ધીમે નાશ પામે. એટલે કે જૈવ વિવિધતાની સાથે તેનું સંરક્ષણ પણ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી પૂછે મિત્રો 16.2.1 જંગલને લગતી વ્યક્તિઓ. 16.2નો જ છે પ્રશ્ન, પણ અલગ રીતે આપ્યો છે કે જંગલને લગતી વ્યક્તિઓ, જેમાં આપણે પ્રશ્ન નંબર 11 આપેલો છે કે જંગલ સ્ત્રોત પર આપણી આધારિતતા વિશે જાણવું. સ્ત્રોત એટલે કે જથ્થો. જંગલોનો જે જથ્થો છે એની ઉપર આપણે આધાર રાખવો પડે છે મિત્રો. તો એ તમને પ્રવૃત્તિ 16.6 તરીકે આપેલી છે. એ આપણે જોઈએ. જે જંગલોની પેદાશો કે નિપજોનો તમે ઉપયોગ કરો છો તેની તમે એક યાદી બનાવો. મિત્રો આપણે તમને ખ્યાલ હશે કે જો શહેરમાં રહેતા હશું તો આપણે એટલા બધા જંગલ ઉપર આધારિત હોતા નથી. એટલે કે પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે તો આપણે એની ઉપર આધારિત ક્યાંક ને ક્યાંક હોઈએ છીએ. પણ ખાસ કરીને ઘણા લોકો છે એ જંગલોની જે કાંઈ પેદાશો હોય અથવા નિપજો હોય એની ઉપર આધારિત હોય. તો એની આપણે એક યાદી તૈયાર કરવાની છે મિત્રો. તો એ મુજબ મિત્રો એ યાદી મુજબ આપણે જોઈએ તો બળતણ લાકડું, એટલે કે ખાસ કરીને બળતણ માટે જે લાકડાનો ઉપયોગ થતો હોય, વાંસ, ફળો, મરી મસાલા, કાગળ અને જડીબુટ્ટીઓ. તો આ તમામ વસ્તુઓ છે એ આપણને જંગલોમાંથી મળી આવતી હોય છે. જેમાં મિત્રો વાંસ છે એનો અલગ રીતે ઉપયોગ થાય છે. બળતણ માટેનું લાકડું છે એ જે જીવન જરૂરિયાત વસ્તુ તરીકે એને ઉપયોગ કરી શકે, ખાસ કરીને રસોઈ બનાવવા માટે. આ સિવાય કાગળ જે રો મટીરિયલ છે એ આપણને ખ્યાલ છે જંગલોમાંથી મળી આવતું હોય. અને જડીબુટ્ટીઓ એટલે કે અલગ અલગ પ્રકારની ઔષધિઓ. તમારા મતે જંગલની નજીક રહેવાવાળા વ્યક્તિઓ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે? તો આપણે એવું કહી શકીએ મિત્રો કે જંગલની અંદર રહેનારા વ્યક્તિઓ બળતણ લાકડું, ઘાસચારો, ખોરાક, કપડાં, શિકાર, માછીમારી, ફળો અને ઔષધિઓ જે જંગલની અંદર રહે છે મિત્રો, એ ખાસ કરીને આપણે એવું કહી શકીએ કે જે એની આજુબાજુમાં ઘાસચારો છે એ એના પ્રાણીઓ માટે ઉપયોગ કરતા હશે. આ સિવાય જે અલગ અલગ પ્રકારના ફળો છે જે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ સિવાય કપડાં, જે આદિવાસી લોકો હોય છે એમાં ઘણા લોકો છે એ જંગલોમાંથી જે કાંઈ વનસ્પતિના પર્ણો મોટા હોય એનો કપડાં તરીકે ઉપયોગ કરે છે. આ સિવાય શિકાર, માછીમારી અને ફળો, અને આ સિવાય ઔષધિઓ એટલે કે અલગ અલગ પ્રકારની જડીબુટ્ટીઓ કે જેનો એ લોકો સ્થાનીય કક્ષાએ ઉપયોગ કરતા હોય છે. તમારા સહઅધ્યાયી સાથે ચર્ચા કરો અને ઉપરયુક્ત વ્યક્તિઓની જરૂરિયાતમાં શું ભિન્નતા છે કે શું સમાનતા છે તેમજ તેના કારણો વિશે જાણકારી પણ મેળવો. સહઅધ્યાયી એટલે કે તમારી સાથે જે અભ્યાસ કરે છે એ વ્યક્તિઓએ જે જરૂરિયાત હતી અને તમે જે જરૂરિયાત બતાવી એ બે વચ્ચે શું ભિન્નતા છે, એ શું સમાનતા છે એના વિશે જોઈએ. તો મિત્રો એમાં તમને સમાનતા વધુ જોવા મળશે, કારણ કે જંગલની અંદર અને આસપાસ રહેતા લોકો જંગલની પેદાશ ઉપર વધુ નિર્ભર હોય છે. તો આપણને ખ્યાલ છે મિત્રો કે જે આદિવાસી લોકોની વાત કરીએ અથવા એકદમ જંગલના અંદરના વિસ્તારમાં રહેતા હશે તો એ લોકો તેની સ્થાનીય પરિસ્થિતિ મુજબ જે કાંઈ જંગલોમાંથી મળી આવતું હોય એના ઉપર એ વધુ આધારિત હોય છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 12 આવે છે કે વન સંરક્ષણ માટે તેની સાથે સંકળાયેલ કઈ વ્યક્તિ કે સંસ્થાઓ તરફ ધ્યાન રાખવું જરૂરી છે તે જણાવો. મિત્રો આ આપણો 2 માર્કનો અગત્યનો પ્રશ્ન આવે છે કે વન સંરક્ષણ એટલે કે જંગલનું સંરક્ષણ માટે કઈ વ્યક્તિઓ કે સંસ્થાઓ તરફ ધ્યાન રાખવું જરૂરી છે. તો એમાં નંબર 1 છે કે જંગલની અંદર અને નજીક રહેનારા લોકો પોતાની અનેક જરૂરિયાતો માટે જંગલ ઉપર નિર્ભર હોય છે. હમણાં જ એના વિશે વાત કરી મિત્રો કે જંગલની અંદર જે લોકો રહેતા હોય અથવા જંગલની આસપાસ જે કાંઈ લોકો રહેતા હશે એમાં એના મોટા ભાગની જરૂરિયાત છે એ જંગલમાંથી મળતી હોય છે, એટલે કે જંગલ ઉપર આધારિત હોય છે.
નંબર 2, સરકારના વન વિભાગ કે જેની પાસે જંગલોનું નિયંત્રણ છે તે જંગલોમાંથી પ્રાપ્ત સ્ત્રોતોનું નિયંત્રણ કરે છે. સરકારના વન વિભાગ, મિત્રો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણે નામ સાંભળ્યું હશે. તો એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે જેની પાસે જંગલોનું નિયંત્રણ છે તે જંગલોમાંથી પ્રાપ્ત સ્ત્રોતોનું નિયંત્રણ કરે છે. એટલે કે જંગલોની અંદર ખોટી રીતે અથવા વન કટાઈ ઓછું થાય એવા એ લોકો પ્રયત્નો કરતા હોય છે. ત્રીજો નંબર આપ્યો છે ઉદ્યોગપતિઓ કે જેઓ ટીમરૂના પર્ણોમાંથી બીડી બનાવવાથી લઈ અને કાગળ મિલ સુધી જંગલોની વિવિધ નિપજોનો ઉપયોગ કરે છે. તો મિત્રો આની અંદર એક બહુ અગત્યની વાત આપી છે કે ખાસ કરીને ઉદ્યોગપતિઓ જે ટીમરૂ પર્ણ જેનો ઉપયોગ બીડી બનાવવા માટે થાય છે. મિત્રો આ પ્રશ્ન બોર્ડમાં ઘણીવાર પૂછાયેલો છે કે બીડી બનાવવા માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે, તો એમાં આવશે ટીમરૂ. ખાસ નોંધી લેશું આપણે કે બીડી બનાવવાથી લઈ અને કાગળ મિલ સુધી જંગલોની વિવિધ નિપજોનો ઉપયોગ થાય છે. આપણને ખ્યાલ હશે મિત્રો કે આપણે જે અલગ અલગ પ્રકારના કાગળનો ઉપયોગ કરીએ છીએ એમાં પણ રો મટીરિયલ તરીકે અલગ અલગ વનસ્પતિ અથવા જંગલ આધારિત વનસ્પતિનો આપણે ઉપયોગ કરતા હોય છે. જોકે તેઓ જંગલોનો કોઈ પણ એક વિસ્તાર ઉપર આધારિત હોતા નથી, કારણ કે ઉદ્યોગપતિઓ છે મિત્રો એ લોકોનો મેઇન બિઝનેસ છે એ જંગલ ઉપર વધારે આધારિત હોય છે. એટલે એ લોકો એક જ જંગલ ઉપર આધારિત નથી હોતા. એક જંગલમાંથી વૃક્ષોનું પ્રમાણ જો ઓછું જોવા મળશે તો એ બીજા જંગલો ઉપર પણ આધાર રાખી શકતા હોય છે. અને નંબર 4 આપ્યું છે પ્રકૃતિ પ્રેમીઓ કે જે વન્યજીવ અને પ્રકૃતિનું મૂળ સ્વરૂપમાં સંરક્ષણ ઈચ્છે છે. પ્રકૃતિ પ્રેમીઓ એટલે કે પર્યાવરણ પ્રેમીઓ જે જંગલોની અંદર વનસ્પતિ પ્રાણીઓ અને આસપાસનું પર્યાવરણ છે એનું સારામાં સારું સંરક્ષણ થાય એ લોકો ઈચ્છતા હોય છે. તો આ રીતે વન સંરક્ષણ સાથે જે અલગ અલગ પ્રકારના 4 વ્યક્તિઓ વિશે આપણે વાત કરેલી છે એના વિશે વધારે ડિટેલમાં હવે પછીના પ્રશ્નમાં આપણે શરૂઆત કરીશું. તો એના પછીનો પ્રશ્ન છે મિત્રો 13 નંબર કે જંગલ સ્ત્રોતો કેવી રીતે મુખ્ય દાવેદારો કે ભાગીદારો દ્વારા અસર પામે છે તે સમજાવો. મિત્રો પ્રશ્ન નંબર 13 છે જેની અંદર આપણે ખાસ કરીને અલગ અલગ કઈ રીતે જંગલોના સ્ત્રોતો પર અસર થાય છે એના માટે 4 અલગ અલગ પોઈન્ટ આપેલા છે તમને. એ દરેક પોઈન્ટ છે એ 2 માર્કનો પ્રશ્ન છે. એટલે કે તમને એક સાથે 4 પોઈન્ટ પૂછાવાના નથી. તમારે કોઈ પણ એક ટોપિક છે એના વિશે લખવાનું આવતું હોય છે. જેમ કે એમાં પહેલો પોઈન્ટ છે સ્થાનિક લોકો. સ્થાનિક એટલે કે જે જંગલોમાં રહેતા હોય એના વિશેની વાત કરી છે કે તેઓ જંગલમાં કે જંગલની આસપાસ રહે છે. તેઓ જીવનની વિવિધ જરૂરિયાતો માટે જંગલોની નિપજો કે વસ્તુઓ ઉપર આધારિત હોય છે. મિત્રો ખાસ કરીને જે લોકો જંગલોમાં કે જંગલોની આસપાસ રહેતા હોય છે તો એની મેઇન જરૂરિયાત હોય છે એ મેઇન જરૂરિયાત એ લગભગ એને જંગલો અથવા જંગલોની જે કાંઈ આડ પેદાશો મળતી હોય છે એને ઉપર જ એ આધારિત હોય છે. તેઓને મોટી માત્રામાં બળતણના લાકડા, નાની લાકડીઓ અને છાપરાની જરૂરિયાત હોય છે. મિત્રો બળતણના લાકડા એટલા માટે કારણ કે એ લોકો છે એ આજના દિવસોમાં પણ ચૂલાનો ઉપયોગ કરતા હોય છે. તો એ ચૂલા છે એ ચાલુ કરવા માટે બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરે છે. આ સિવાય નાની લાકડીઓનો ઉપયોગ કરે છે. અને છાપરા માટે અલગ અલગ પ્રકારના મોટા ઘાસ હોય છે અથવા વાંસની નાની લાકડીઓ છે એનો ઉપયોગ કરી અને નાની એવી ઝૂંપડી બનાવી અને એની અંદર પણ એ લોકો રહેતા હોય છે. તેઓ વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા માટે, ફળ, શાકભાજી અને ખાદ્ય પદાર્થોના સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા, ખેતીના સાધનો ઉપરાંત માછલી પકડવા અને શિકાર કરવાના સાધનો બનાવવા માટે પણ કરે છે. તો મિત્રો વાંસ તમને ખ્યાલ હશે ખૂબ જ મજબૂત હોય છે. એ વાંસનો ઉપયોગ એ લોકો ઝૂંપડીના ટેકા બનાવવા માટે, કારણ કે વાંસનું લાકડું જે મજબૂત હોય છે તો સામાન્ય લાકડાનો જો ટેકો બનાવવામાં આવે તો એ લાંબો સમય ન ટકી શકે, એટલા માટે વાંસનો ઉપયોગ કરશે. આ સિવાય ફળ, શાકભાજી અને ખાદ્ય પદાર્થો
જે અલગ અલગ પ્રકારના ફ્રૂટ હોય છે, શાકભાજી હોય છે, અથવા ખાવાલાયક કાંઈ પણ પદાર્થો હોય તો એનો સંગ્રહ કરવા માટે એ લોકો વાંસની ટોપલીઓનો ઉપયોગ કરતા હોય છે. જેમ આપણે સામાન્ય રીતે પ્લાસ્ટિક હોય છે એ પ્લાસ્ટિકની અલગ અલગ પ્રકારની ટોપલીનો ઉપયોગ કરતા હોય છે, એની જગ્યાએ એ લોકો વાંસની જે ટોપલીઓ બનાવે છે એની અંદર એનો સંગ્રહ કરશે. આ સિવાય ખેતીના સાધનો બનાવવા માટે, કારણ કે આપણા જે અત્યારે જોઈએ છે આધુનિક ખેતીની અંદર મોટાભાગના સાધનો આપણા લોખંડમાંથી બનેલા હોય છે, તો એ લોકો જંગલોની અંદર નાના પાયે ખેતી કરવી હોય તો એ લોકો વાંસનો ઉપયોગ કરી અને અલગ અલગ સાધનો બનાવતા હોય છે. આ સિવાય માછલી પકડવાના અને શિકાર કરવાના સાધનો, તો માછલી પકડવા માટે એ લોકો ખાસ કરીને જે લાકડીનો ઉપયોગ કરે છે અથવા શિકાર કરવા માટે જે અલગ અલગ પ્રકારના તીર બનાવવામાં આવતા હોય છે તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક વાંસનો ઉપયોગ છે એ લોકો કરતા હોય છે. ત્યાર પછી જોઈએ મિત્રો તો તેઓ મોટા ભાગે જંગલોમાંથી ફળો, કવચવાળા ફળો, ચારો, ઔષધિઓ વગેરે એકત્ર કરવામાં વ્યસ્ત રહે છે, કારણ કે એની જે મેઇન જરૂરિયાત છે એ બધી જંગલોમાંથી મળે છે. જેમાં ફળો કવચવાળા એટલે કે ઉપર આવરણ હોય એવા ફળો, પછી ઘાસચારો, ઔષધિઓ એટલે કે અલગ અલગ પ્રકારની દવાઓ વગેરે એકત્ર એટલે કે ભેગા કરવામાં વ્યસ્ત રહે છે અને એ મોટા ભાગની જરૂરિયાત એ લોકોને જંગલોમાંથી મળી આવતી હોય છે. તેઓ જંગલમાં પશુઓને ચરાવે પણ છે, એટલે કે એ લોકોના જે પાલતુ પ્રાણીઓ હશે તો એ પાલતુ પ્રાણીઓ છે એને જે ઘાસચારો જરૂરી પડશે અથવા એને જે કાંઈ વનસ્પતિની જરૂર પડશે, ખોરાકની જરૂર પડશે, તો એના માટે એ લોકો જંગલમાં પશુઓને પણ ચરાવે છે. આમ સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિ વડે સામાન્ય સુપોષિત રીતે જંગલ સ્ત્રોતોનો ઉપયોગ થાય છે અને જંગલોને કોઈ રીતે નુકસાન થતું નથી, કારણ કે જંગલોની અંદર જે આ સ્થાનિક લોકો રહે છે એ લોકો વધુને વધુ જંગલ સ્ત્રોત છે એનો ઓછામાં ઓછો ઉપયોગ થાય એવા પ્રયત્ન કરશે, જંગલોને ઓછામાં ઓછું નુકસાન થશે અને એને લીધે એની જે કાંઈ જરૂરિયાતો છે એને જંગલમાંથી મળતી આવશે. એ સિવાય એના જે પાલતુ પ્રાણીઓ છે એ પાલતુ પ્રાણીઓનો ઘાસચારો પણ એમાંથી મળી આવશે અને એ લોકો શક્ય એટલું ઓછામાં ઓછું નુકસાન થાય એવા પ્રયત્નો કરશે, કારણ કે મિત્રો એવા લોકોની ખાસ જે પાયાની જરૂરિયાત હોય છે અથવા મૂળભૂત જરૂરિયાત હોય છે એ તમામે તમામ એને જંગલોમાંથી મળી આવતી હોય, એટલા માટે એ નુકસાન ઓછામાં ઓછું થાય એવા એ લોકો પ્રયત્ન કરતા હોય છે. ત્યાર પછી મિત્રો 2 નંબર આવે છે સરકારી વન વિભાગ. ભારતમાં અંગ્રેજોએ આવી અને જંગલોનું હસ્તાંતરણ કર્યું. તે પહેલાં સદીઓથી લોકો જંગલમાં રહેતા અને તેના સ્વપોષણ માટેની પ્રવૃત્તિઓ પણ વિકસાવેલી હતી. આપણને ખ્યાલ છે મિત્રો કે જ્યારથી બ્રિટિશ સરકારની આપણે વાત કરીએ અથવા અંગ્રેજોની વાત કરીએ તો એ લોકોએ જંગલોનું પણ હસ્તાંતરણ કર્યું, એટલે કે જંગલો પણ પોતે કબજે કરેલા અને અંગ્રેજોના આ માત્ર આધિપત્ય જમાવ્યું અને તેઓની જરૂરિયાત માટે જંગલોનું નિર્મમતાથી શોષણ પણ કર્યું, કારણ કે અંગ્રેજો છે જે બ્રિટિશ સરકારની વાત કરીએ એને જે કાંઈ જરૂરિયાત હતી એ મોટાભાગની એને જંગલોમાંથી લઈ લીધી. તેઓએ મૂળ આદિવાસીઓને માત્ર સીમિત કે મર્યાદિત વિસ્તારમાં રહેવા માટે લાચાર બનાવ્યા હતા. મિત્રો જે ત્યાંના સ્થાનિક લોકો હોય જંગલોની અંદર જેને આપણે આદિવાસી કહીએ છીએ એ આદિવાસીઓને થોડીક જ જગ્યા, સીમિત એટલે કે મર્યાદિત જગ્યા હતી એમાં જ રહેવા માટે લાચાર બનાવ્યા અને વન સ્ત્રોતોની કોઈ પણ મર્યાદા વગર અતિ શોષણ કરવાની શરૂઆત કરી હતી, એટલે કે વધુને વધુ જંગલોનું શોષણ થઈ શકે એવા માટે એ લોકોએ પ્રયત્ન કર્યા હતા. તો આ રીતે મિત્રો એણે અંગ્રેજોએ કોઈ પણ પ્રકારની મર્યાદા વગર એને જંગલોનું વધુને વધુ શોષણ કરવાના પ્રયત્ન કર્યા. સ્વતંત્ર પછી અંગ્રેજોથી વનોનું નિયંત્રણ તો આપણા હસ્તક થયું, પરંતુ વન વ્યવસ્થાપનના સ્થાનિક લોકોની જરૂરિયાતો અને જ્ઞાનની ઉપેક્ષા પણ થતી રહી. એટલે કે ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યાર પછી
બ્રિટિશ સરકાર તરફથી જે આપણું જંગલ હતું એ આપણી હસ્તકમાં થયું, પરંતુ જે એનું મેનેજમેન્ટ થવું જોઈએ એ મેનેજમેન્ટ માટે સ્થાનિક લોકોની જરૂરિયાત, કારણ કે જંગલોનું જે સંરક્ષણ છે એ માત્ર ને માત્ર સ્થાનિક લોકો છે એ વધારે સારી રીતે કરી શકતા હોય, એટલે એની જ્ઞાનની ઉપેક્ષા થતી રહી. આમ જંગલોનો ખૂબ જ મોટો વિસ્તાર એક જ પ્રકારના વૃક્ષો જેવા કે પાઇન એટલે કે ચીડ, સાગ અને નીલગિરીના જંગલોમાં પરિવર્તિત થતો ગયો. મિત્રો, આપણને ખ્યાલ છે કે જો જંગલો હશે તેમાં અલગ અલગ પ્રકારની જૈવ વિવિધતા હોય, જેમ કે અલગ અલગ પ્રકારની વનસ્પતિ, પ્રાણીઓ હોય, પરંતુ જ્યારે અંગ્રેજોના હસ્તકમાં જંગલો આવ્યું ત્યારે એ લોકોએ પાઇન, સાગ અને નીલગિરીના જંગલો છે એને વધુમાં વધુ પરિવર્તિત કરવા માંડ્યા. એટલા માટે કારણ કે આ જે વૃક્ષો છે આ વૃક્ષો એક ઝડપથી ઉગતા હોય છે, અને પ્લસ આ જે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ છે જેમ કે નીલગિરી છે, સાગ છે, ચીડ છે, આનું આર્થિક રીતે પણ સારી આવક થઈ શકે, એટલા માટે અંગ્રેજોએ આ વૃક્ષોને વધારે ને વધારે મહત્ત્વ આપ્યું. હવે આને લીધે જે બીજી અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ હશે એનો કદાચ ત્યારે તે સમયે નાશ પણ કરવામાં આવ્યો હશે. આ વૃક્ષોને ઉગાડવા માટે સૌપ્રથમ સમગ્ર વિસ્તારમાંથી બીજી બધી વનસ્પતિઓને દૂર કરવામાં આવી, કારણ કે અંગ્રેજ લોકો છે એ લોકોનો મુખ્ય ઈરાદો એવો હતો કે એવી વનસ્પતિ જ વાવવી કે જેમાં વધારે ને વધારે પૈસા આપણે કમાઈ શકીએ. એટલે એ લોકોએ સાગ, નીલગિરી, ચીડ એવા વૃક્ષોને વધારે પસંદ કર્યા, અને એને લીધે જંગલોની અંદર જે અલગ અલગ પ્રકારની બીજી ઘણી બધી વનસ્પતિઓ હતી એ વનસ્પતિઓને દૂર કરવામાં આવી, એટલે કે જે વિવિધતા છે એનો વધુને વધુ વિનાશ કરવામાં આવ્યો હશે, જેથી આવા વિસ્તારની જે વિવિધતા મોટા પાયે નાશ પામતી ગઈ. એટલે કે જે અલગ અલગ પ્રકારની ઘણી બધી એવી વનસ્પતિઓ હશે કે જેમાંથી ઘાસચારો મળતો હોય, ઔષધિઓ મળતી હોય છે, તો આવી બધી વનસ્પતિઓ છે એ ધીમે ધીમે નાશ પામતી ગઈ, અને જેમાં વધારેમાં વધારે પૈસા કમાઈ શકે એવી વનસ્પતિઓ છે એને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હશે. એટલું જ નહીં મિત્રો, પરંતુ સ્થાનિક લોકોની વિભિન્ન જરૂરિયાતો જેવી કે પશુઓ માટે ચારો, ઔષધિ માટે વનસ્પતિ, ફળ અને કવચવાળા ફળો વગેરેની પ્રાપ્તિ પણ ન થઈ શકી. આ ન થઈ શકી એનું કારણ મિત્રો જે વિવિધતા નાશ પામતી ગઈ, એટલે કે જે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ નાશ પામતા ગયા, એને લીધે જે એના પશુઓ માટે જે ઘાસચારો મળવો જોઈએ એ પૂરતી માત્રામાં ન મળ્યો હશે. ઔષધિ માટે વનસ્પતિઓ, કારણ કે એ લોકોને કોઈ પણ પ્રકારની જડીબુટ્ટીઓ અથવા ઔષધની જરૂર પડતી હશે તો એ વનસ્પતિ જે વિવિધતાને કારણે નાશ પામતી ગઈ. આ સિવાય ફળો અને કવચવાળા ફળો, એટલે કે જે આવરણવાળા ફ્રૂટ્સ હશે એ પણ ધીમે ધીમે નાશ પામતા ગયા. આ રીતના વાવેતરથી ઉદ્યોગોને લાભ મળતો થયો, જે વન વિભાગ માટે આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો. કારણ કે મિત્રો, આવી જે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ હતા જેમાં વધુને વધુ પૈસા કમાવાની વાત આવતી હોય, તો એને લીધે ઉદ્યોગોને લાભ થતો ગયો, જે વન વિભાગ એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માટે આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો હતો. કારણ કે જે તે સમયે અંગ્રેજ સરકાર છે એ સમયે ઉદ્યોગોને વધારે મહત્ત્વ મળતું ગયું, અને ધીમે ધીમે જંગલોની અંદર જે વિવિધતા છે એ નાશ પામતી ગઈ. તો આ જે આપણો બીજો પોઈન્ટ હતો. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ આવે છે મિત્રો ઉદ્યોગપતિઓ. તો ઉદ્યોગપતિઓ જંગલોને પોતાની ફેક્ટરીઓ માટે માત્ર કાચા માલનો સ્ત્રોત ગણે છે. અત્યારે આપણને ખબર હશે મિત્રો કે ઇન્ડસ્ટ્રીવાળા હોય છે, એ ઇન્ડસ્ટ્રી, અને ખાસ કરીને એવી ઇન્ડસ્ટ્રી કે જે જંગલ એટલે કે ફોરેસ્ટ ઉપર આધારિત હોય છે. તો આવા ઉદ્યોગપતિઓ જંગલોને પોતાની ફેક્ટરીઓ માટે માત્ર કાચા માલનો સ્ત્રોત ગણે છે. એટલે કે જંગલોમાંથી એને જ્યાં સુધી કાચો માલ મળશે ત્યાં સુધી એ જંગલોને મહત્ત્વ આપશે, પરંતુ જો જંગલોમાંથી એ કાચો માલ મળતો બંધ થઈ જશે તો ફરી પાછા એ બીજા જંગલો ઉપર આધારિત રહેવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે કે એને કાચા માલના સ્ત્રોત તરીકે માત્ર ને માત્ર જંગલ ઉપર આધારિત હોય છે. તેમની પ્રવૃત્તિઓથી જંગલોની
જૈવ વિવિધતા ખૂબ જ સહન કરવું પડે છે, કારણ કે એ લોકો ઉદ્યોગપતિઓ હશે તો જંગલોની અંદર જો કોઈ બીજી વનસ્પતિ ઉગેલી હોય કે જે એને કંઈ ઉપયોગમાં ન આવતી હોય તો એ વનસ્પતિઓ છે એનો એ લોકો નાશ કરશે અને એવી વનસ્પતિઓને વધારે મહત્ત્વ આપશે જે એના ઉદ્યોગો માટે કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકે. એટલે આ વાત ઉપરથી આપણે એવું ચોક્કસ કહી શકીએ કે ઉદ્યોગપતિઓ છે એને કાચા માલ માટે જ જંગલો ઉપર આધારિત રાખવું પડે છે, પરંતુ એ લોકો છે એ જંગલોનું સંરક્ષણ થાય એવું ઈચ્છતા નથી. એ લોકો માત્ર ને માત્ર પોતાની ફેક્ટરીઓમાં કઈ રીતે આર્થિક રીતે ફાયદો થઈ શકે એ લોકો એવું જ વિચારતા હોય છે. એટલા માટે ધીમે ધીમે જે વિવિધતા છે એ નાશ પામતી ગઈ છે. તેને જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારમાં ઊભી થતી પર્યાવરણીય સમસ્યાઓ સાથે કોઈ નિસ્બત નથી. એટલે તમે સમજી શકો મિત્રો કે એ લોકોને જંગલોની કઈ રીતે જાળવણી એટલે કે માવજત થઈ શકે અથવા પર્યાવરણીય કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય એનાથી એ લોકોને કાંઈ ફેર પડતો નથી. તેઓ ભવિષ્યની પેઢીઓ માટે સુપોષિત વિકાસ કરવાને બદલે જંગલોમાંથી તેની જરૂરિયાતના કાચા પદાર્થોનું અતિ શોષણ કરે છે. એ લોકો આવનારી પેઢી છે તો આવનારી પેઢીની અંદર સંપૂર્ણપણે જંગલોનો વિકાસ થાય એને બદલે જંગલોમાંથી કાચા માલનું કઈ રીતે વધુને વધુ શોષણ થાય એ લોકો એવા પ્રયત્ન કરે છે. એટલે કે આવનારી પેઢીને છે એ જંગલોમાંથી સ્ત્રોત મળે કે ન મળે એ લોકોને કાંઈ ફેર પડતો નથી. દાખલા તરીકે જંગલના એક વિસ્તારમાંથી સાગના બધા વૃક્ષોની કટાઈ કરાવ્યા પછી પણ નવી યોજના માટે બીજા વિસ્તારમાં સાગના વૃક્ષોની કટાઈ શરૂ કરાવે છે. તો આ વસ્તુ મિત્રો બહુ જ ખરાબ ગણી શકાય, કારણ કે એ લોકો છે જો જંગલનો કોઈ એક વિસ્તાર છે એમાં સાગના વૃક્ષો એને મળે છે, હવે કોઈ સંજોગોને લીધે તમામે તમામ સાગના વૃક્ષોની કટાઈ થઈ ગઈ તો પણ એ લોકો બીજો એવો વિસ્તાર પસંદ કરશે કે જ્યાં સાગના વધારે વૃક્ષો હશે. તો આ રીતે એક વિસ્તારથી બીજા અને બીજાથી ત્રીજા વિસ્તાર તરફ એક પછી એક જંગલોની અંદર જે કાંઈ સાગના વૃક્ષો હશે એની વધુને વધુ વન કટાઈ શરૂ કરાવી દેશે. મિત્રો આ તો આપણે ખાલી સાગના વૃક્ષોની જ વાત કરેલ છે. આ સિવાય ઘણા બધા વનસ્પતિઓ એવી છે કે જેનો ઉદ્યોગપતિઓ ઉપયોગ કરતા હોય કાચા માલ તરીકે. તો આ રીતે આપણે વિચારીએ તો આવનારા થોડા સમય પછી આપણને ખ્યાલ આવશે કે જંગલોની અંદર જે અલગ અલગ અગત્યની વનસ્પતિઓ છે એ પણ સંપૂર્ણપણે છે એ નાશ પામી જશે. તો આ રીતે ઉદ્યોગપતિઓ છે એ વધુને વધુ જંગલોનું કઈ રીતે શોષણ થાય એ લોકો એ પ્રયત્ન કરતા હોય છે. ત્યાર પછી ચોથું આપેલું છે પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ. તેઓ જંગલ અને વન્યજીવોની જાળવણી માટે સંરક્ષણનું વ્યવસ્થાપન કરે છે. એટલે કે એ લોકો છે એ જંગલોની અંદર જે કાંઈ વનસ્પતિ અને પ્રાણીઓ છે એની વધુને વધુ જાળવણી થાય એ માટે પ્રયત્ન કરતા હોય છે. તેઓ જંગલ ઉપર નિર્ભર નથી, એટલે કે તેઓ જંગલ ઉપર આધારિત નથી, પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેઓની ઘણી બધી બાબતોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલું છે. આપણને ખબર છે મિત્રો કે અલગ અલગ પ્રકારની NGO આવેલી હોય છે, અલગ અલગ સંસ્થાઓ ઘણી આવેલી હોય છે, અથવા ઘણા પર્યાવરણ પ્રેમીઓ હોય છે. એ લોકો જંગલના વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટની અંદર ઘણી બાબતોને મહત્ત્વ આપે છે. જંગલોની જાળવણી માટે પરંપરાગત કાર્ય કરતા સ્થાનિક લોકોને પણ તેમાં સમાવાય છે. એટલે કે આવી જે અલગ અલગ સંસ્થાઓ હોય છે અથવા પ્રકૃતિ પ્રેમીઓ હોય છે એ લોકો ત્યાંના સ્થાનિક લોકો છે એને પણ પોતાનું જે કાર્ય કરે છે એની અંદર એનો સમાવેશ કરતા હોય છે. તો આ રીતે મિત્રો આ જે 4 પોઈન્ટ હતા એ 4માંથી કોઈ પણ તમને પરીક્ષામાં અલગથી 2 માર્કનો પ્રશ્ન તરીકે પૂછી શકાય. આભાર.